ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. વેલકમ બેક ટુ ધ અનધર બ્લોગ. હું છું એલી સુતાર અને હું એકદમ મજામાં છું. આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. 10 વાગી ગયા છે અને ઘરનું બધું જ કામ થઈ ગયું છે અને હું મસ્ત નહીં લીધું છે, ફ્રેશ થઈ ગઈ છું અને મસ્ત તાપ નીકળી આવે છે. આજે ફ્રેશ લાગે છે બધું. અને હવે મમ્મી એવું કહે છે કે ચલો શાક લેવા જઈએ ગાંધી શેરીમાં. ચલો આજે હું તમને ગાંધી શેરીની શેર કરાવી દઉં. અહીંયા અમે આવી ગયા હતા શાક માર્કેટમાં, જ્યાં બહુ જ બધું શાક હતું. મમ્મી ધીમે ધીમે આગળ જતી હતી, હું એની પાછળ જતી હતી. મમ્મીએ બધા જ શાકના ભાવ પૂછ્યા અને આગળ ધીમે ધીમે ચાલતી જતી હતી. અને બસ એક પછી એક ભાવ પૂછી જાય આગળ જાય. મેં પણ કંટાળી હતી યાર, મમ્મી લઈ લે ને, પણ મમ્મીએ કીધું ના, બધે જોઈ લેવા દે પહેલાં, પછી જ હું લઈશ. પછી ફાઇનલી આગળ ગઈ, છેક છેલ્લેથી એને બીટ અને ગાજર લઈ લીધા હતા. અને અહીંયા બીટ અને ગાજર એ લેતી મેં વિડીયો પણ ઉતારી હતી અને એ ભાવ કરાવીને એને લઈ લીધા. પછી એને એના ફેવરેટ લઈ લીધા, પત્તરવેલીના પાન. પછી એની જોડે બહુ જ મરચાં હતા, એ પણ અમે લીધા. પછી એને ભીંડા લીધા. પછી અહીંયા મેં મરચાંનો વિડીયો ઉતાર્યો હતો, તો બહુ જ બધા બહુ મસ્ત મરચાં હતા, એ લઈ લીધા. મમ્મી ચાલી આગળ બીજું શાક લેવા માટે. જ્યાં ભાવ પૂછીને આવી હતી ત્યાં બેઠી અને શાક લઈને અમે આવી ગયા ઘરે. અમે શાક માર્કેટમાંથી શાક લઈને આવી ગયા હતા. બહુ મજા આવી, બહુ ભીડ હતી. વિડીયો લીધા છે, મૂક્યા બી છે, જોઈ લેજો. મમ્મી લોટ બાંધે છે અહીંયા ભાખરીનો અને એને ચોરીનું શાક બનાવી દીધું છે. બહુ તાપ છે આજે, બહુ બધા દિવસ વરસાદ પડ્યો એટલે હવે તાપ નીકળ્યો છે. તો ચલો હું કંઈક મદદ કરું હવે જમવા બનાવવામાં. ભાખરી બનાવી દીધી છે, મસ્ત બને છે. હજુ અમે શાનું શાક બનાવ્યું? ચોળી બટાકા નતા નહીં ભાવતા એમ બી. ચલો હું જમવા બેસી જાઉં, મને બહુ ભૂખ લાગી ગઈ છે. ખાઈ લો ને મમ્મી? હા ખાઈ લઉં. ચલો મમ્મીને હું જોડે જમવા બેસી ગયા છે. જેઠાલાલ જોતા ગુડ ઇવનિંગ. બપોરે હું થોડી વાર સૂઈ ગઈ હતી ખાઈને, અને મમ્મી હવે શું બનાવીએ છે એ જોઈએ. થઈ ગયા મમ્મી? તો હવે શું કરવાનું? ખાઈ લેવાના? આને વગર દેવાના, ઢોકળા જેવા લાગે છે. સી ગાઈસ, ના મને નહીં ખાવું. તું વગર છે પણ હું ખાઈશ. શું નાખે છે? મરચા? ઓકે, તો મમ્મી વઘારી દે છે. શું કહે છે? સારું, મમ્મી કરી દે, પછી આપણે જોઈએ કે કેવા બન્યા છે પત્તરવેલીના ભજીયા. મમ્મી વધારે તેલ નાખી દીધું. શું? થોડા તેલ વધારે પડ્યું. તળેલા હોય લાગશે. જોઈને તો સારું લાગે પણ મને તો નહીં ભાવતા. ટેસ્ટમાં બી એટલા સરસ. ખા કરી રહ્યા ખાઈશ હવે પણ મમ્મી હું. એ તો પતાવી બી દીધા, મારી વેટ ના કર્યો. કેવા બને મમ્મી? તે બહુ જ મસ્ત છે. કેવા? ખાતી રહી જાવ તે. ખરેખર એટલા મસ્ત બને. મને તો ભાવતા નહીં પણ હું ખાવા બેઠી છું. જોઈએ હવે કેવા લાગે છે મને, કેમ કે હું તો અડતી બી નહીં. પણ મમ્મી કહે છે કે ખાઈ જાઓ, બહુ જ સારા બન્યા છે. એટલે એનું સાંભળીને હું ખાવા બેઠી છું. જોઈએ હવે મને કેવા લાગે છે. સારા છે, મને તો નહીં ભાવતા પણ મમ્મી તો હું શું ખાવા. પણ પત્તરવેલી જ નહીં ભાવતા. મગજમાં પતરેલી કાઢી નાખવાનું કે હું મુઠિયા ખાઉં છું.
એવું પથરી કેમ મગજમાં નાખે? બેસન યાદ રાખ ને, બેસનનું કશું ખાઉં છું. મમ્મી ખાઈ લઉં છું, મસ્ત બન્યા છે. બસ આજના વ્લોગમાં આટલું જ હતું. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો. અને હા, મમ્મી જે બનાવે ને એ બહુ જ મસ્ત બનાવે. એટલે મમ્મી કહે ને એમનું સાંભળી લેવાનું, અને ના ભાવતું હોય ને તો બી થોડુંક ખાઈ લેવાનું. એટલે આવું થતું હશે બધાના ઘરમાં, મારા ઘરમાં બી થાય છે. અને અત્યારના છોકરાઓને નહીં જ ભાવતું એ બધું, બટ મમ્મી ખવડાવે તો ખાઈ લેવાનું, સારું જ હોય. અને મને બી ભાવ્યું અને મેં બી બહુ ખાધું હતું અને મજા આવી ગઈ. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા નવા વ્લોગ સાથે.